અને જો એ લોકોનો જ આ નિર્ણય હોય તો પછી આપણે આગળ શું કરવું એ વિચારવું પડશે, આ સંબંધ રાખવો કે નહીં. તારી વાત તો સાચી છે, અને જો એ આ નિર્ણય ઉપર અડગ રહેશે ને તો 100% આપણે સંબંધ તોડવો જ પડશે. કારણ કે આપણું ગજું નથી નવું મકાન લેવું, મોટી ગાડી લેવી. ઘરનું મકાન છે, આટલું સારું મકાન બનાવ્યું છે, એના કીધે રહીને હું બીજું મકાન લઉં? અરે પણ દીકરા, આ તમે ક્યાં 3-4 ભાઈઓ છો? હે, તો સીધી વાત છે કે બીજું મકાન લેવાનું કારણ હું? કાં તમે નડતા હશો, કાં તમારી સેવા નહીં કરવી હોય, અને કાં તમે મારી ભેગા ન રહી શકો એટલા માટે થઈને આવું કીધું હોય. રહી વાત ગાડીની, તો આ ગાડી કદાચ તમે રાખો તો બીજી ગાડી લીધી હોય તો એ ગાડી તો અમારી પાસે રહી કે નહીં. એટલે બધી વસ્તુઓના ભાગ પાડવાની વાત થઈ. અને મેં એ પણ વિચાર કર્યો કે કદાચ એણે મને સીધું ન કીધું કે બાપુજીની સેવા હું નહીં કરું, પણ આ રીતના માંગણી કરીને એનો મતલબ તો એવો જ નીકળે. પેલા જાણતો ખરો કે ભાઈ આ માંગણી કયા કારણે કરી છે. હું એને સામેથી ફોન મેસેજ નહીં કરું. અને જો ઘરની જ વાત હોય ને કે નવું મકાન લેવું પડશે તો એ તદ્દન ખોટા છે. કારણ કે આપણા આ ઘરમાં 2 બેડરૂમ છે, આવડો મોટો હોલ છે, કિચન છે. હવે જો આ મકાન એને નાનું પડતું હોય ને તો એનો કોઈ રસ્તો જ નથી. એટલે એ માંગણી એની તદ્દન ખોટી છે. હા, માન્યું કે ગાડીની વાત હજી કદાચ ગળે ઉતરે કે ભાઈ ક્યાંક બહાર જવું હોય, આ તે તો મોટી ગાડી હોય તો સારું પડે, પણ મકાન, આ મકાન કાંઈ 2-5 લાખ રૂપિયામાં થાય છે. હું તારા હાહુ હારે પહેલાં વાત કરી લઉં, અને જે હોય ને એ ચોખ્ખી વાત કરીને બધો નિર્ણય લઉં છું. અને જો એની વાત ઉપર અડગ રહેશે તો આપણે આ સગાઈ નથી રાખવી. ઠીક છે, તમે મારા સાસુ સાથે વાત કરી લેજો, બીજું શું. હા,